આ ક્વેશ્ચન જુઓ તમે કે મનોજે એક પુસ્તકનો 2/8 ભાગ વાંચ્યો હતો. આજે એણે 12 પેજ વાંચ્યા, તો પુસ્તકમાં 72 પેજ બાકી હોય તો પુસ્તકમાં કેટલા પેજ છે? પહેલી નજરે તમે શું કરો કે 12 પેજ વાંચી લીધા છે ને 72 બાકી છે, બંનેનો સરવાળો કરો, ઓપ્શનમાં જ નથી. પણ ખરેખર ક્વેશ્ચન શું પૂછ્યો છે કે મનોજભાઈ જે છે ઓલરેડી પહેલા 2/8 ભાગ વાંચી લીધો છે, એનો મતલબ કે 6 ભાગ બાકી છે ને. કોઈ પણ પુસ્તકના 8 ભાગ હોય તો 2 ટુકડા વાંચી લીધા છે તો 6 ભાગ બાકી છે. અને આજે પાછા એમાંથી એમણે 12 પેજ વાંચી લીધા છે અને 72 પેજ બાકી છે, એનો મતલબ કે જે છઠ્ઠો ભાગ છે ને આના બરાબર છે. અને આપણે તો ટોટલ જે છે પુસ્તક શોધવાનું છે એટલે 8 ભાગ શોધવાના છે. તો જો 6 નો જે છે કિંમત કેટલી થાય છે? 2 ને 2 4 થાય છે અને 7 ને 1 8 થાય છે. એટલે કે 6 ભાગ જો 84 બરાબર હોય તો 8 ભાગ બરાબર કેટલા? તો અહીંયા શું થશે કે 84 ગુણ્યા 8 ભાગ્યા 6. ક્લિયર? હવે જો અહીંયા 6 ભાગ ચલાવીએ તો કેટલા થશે? 6 એકા 6 વધ્યા કેટલા? 2. તો 6 ચોક 24, તો 14 ગુણ્યા 8 થશે, તો 8 ચોક 32, વધી પડી 3, 8 એકા 8 ને 3 11, 112 પેજ થશે. કેટલા? 112 પેજ. ફરી સમજાવું છું કે 2/8 ભાગ વાંચી લીધો છે, એનો મતલબ કે 8 ભાગ હોય તો 2 ભાગ વાંચી લીધા છે, છઠ્ઠો ભાગ બાકી છે. અને એમાં પણ કીધું કે આજે 12 પેજ વાંચ્યા અને 72 બાકી છે, તો જે છઠ્ઠો ભાગ છે એમાં ટોટલ 72 ગુણ્યા 12 આટલા પેજ જે છે હોય. અને ટોટલ પુસ્તક જે છે 8 ભાગની હોય તો એમાં જે છે કેટલા પેજ હોય? તો 112 પેજ હોય.